गुड मॉर्निंग विद्यार्थी मित्रों, मजामां छो। त्रीजू चेप्टर अने लगभग आजे 18मो लेक्चर। घणुं बधुं काम करी चूक्या छे। बहु ज ओછી नोंध के जेनुं काम बाकी छे अने आजनी नोंध पछी पर आजनी नोट्स पछी तो आपणे घणुं ओछुं काम बाकी रहेशे। आपणे लास्टमां जे नोट्स भण्या हता ए हता परिवर्त श्रेणिक ने परिवर्त श्रेणिक એટલે कदाच खबर हशे ज छेल्ला 3-4 लेक्चर थी આપણે એ જ કામ કરીએ છીએ। પરિવર્ત શ્રેણિક એટલે તમને કોઈ પણ શ્રેણિક આપ્યો હોય, તમને કોઈ પણ શ્રેણિક આપ્યો હોય તો એ શ્રેણિકમાં હર અને અનુરૂપ સ્તંભમાં ફેરવવાની ક્રિયા। પહેલી હર હોય તો એને આપણે કન્વર્ટ કરી દેવાના પહેલી સ્તંભમાં, બીજી હર તો બીજા સ્તંભમાં, ત્રીજી હર થઈ જશે ત્રીજો સ્તંભ, બરાબર છે। એટલે કે દરેકે દરેક રૂને અનુરૂપ કોલમમાં ફેરવવાની ક્રિયા એને આપણે કહેતા હતા પરિવર્ત શ્રેણિક। કોઈ શ્રેણિક આપેલ હોય એ એની કક્ષા 3/4 હોય, બરાબર છે। એની કક્ષા કઈ હોય બાળકો? 3/4। તો એના પરિવર્ત શ્રેણિકની કક્ષા થઈ જાય 4/3, બરાબર છે। આ બધી જ ચર્ચા આપણે કરી ચૂક્યા, એને રિલેટેડ ઘણા બધા દાખલાઓ આપણે કર્યા છે અને આજનો ટોપિક છે, બરાબર છે, परिवर्त श्रेणिक एने रिलेटेड ज छे। थोड़ुं काम जोईए तो पहेलुं टॉपिक छे सममित श्रेणिक। जोई लईए सममित श्रेणिक एटले शुं? तो पहेला पहेलुं खास जोता रहेजो। अहींया આગળ લખ્યું છે ખાસ जो चौरस श्रेणिक એટલે सममित श्रेणिक माटेनी पहेली जरूरियात चौरस श्रेणिक। जो चौरस श्रेणिक a बराबर a ij माटे a डैश बराबर a थाय। शुं थाय बाळको? a डैश बराबर ए थाय એટલે શ્રેણિક a નો પરિવર્ત શ્રેણિક અને શ્રેણિક પોતે બંને કેવા થવા જોઈએ? એક સરખા થવા જોઈએ। બંને એક સરખા થાય તો શ્રેણિક a ને કેવો શ્રેણિક કહેવાય? સમમિત શ્રેણિક। બાળકો ધ્યાન રાખજો, અહીંયા પહેલામાં પહેલી શરત છે ચોરસ શ્રેણિક, બરાબર છે। હવે તમને પરીક્ષામાં પૂછી શકે કે ભાઈ સમમિત શ્રેણિકનું એક ઉદાહરણ આપો, તો તમને શ્રેણિક જોઈને આઈડિયા આવી જાય કેવો શ્રેણિક હોય તો એને સમમિત કહેવાય। ચલો હું તમને ઉદાહરણ આપું, બરાબર છે। બહુ સહેલું છે, બહુ જ સહેલું છે। તો અહીંયા આગળ આપણે ઉદાહરણ લઈએ, બરાબર છે। સમમિત શ્રેણિકનું ઉદાહરણ, સમમિત શ્રેણિકનું ઉદાહરણ જોતા રહેજો બાળકો। ચાલો, તો કેવો શ્રેણિક સમમિત શ્રેણિક થાય તો ખાસ સાંભળતા રહેજો। तो पहला पहलो चौरस श्रेणिक तो होवो ज जोईए, बराबर है। कोई पण श्रेणिक केवो होवो जोईए? चौरस श्रेणिक। तो आपणे वात करीए 3/3 नी। ओके, श्रेणिक एक आपणे केवो लेवानो छे? 3/3। तो एना घटको केवा प्रकारे होय खास जोजो। अहींया पहेली रो हुं लखी दઉં છું 5 6 -7, बराबर। હવે અહીંયા આગળ જે શ્રેણિક લખીએ एना विकर्णना घटको कोई पण लखी सको। विकर्णना घटको कोई पण तमे लखी सको, बराबर छे। चलो अहीं આગળ લખું છું 6, અહીં આગળ આવી ગયા 4 અને અહીં આગળ છે 3। ઓકે, પછી અહીંયા લખ્યા મેં -7 3 અને અહીં આગળ મેં લખી દીધા 2। હવે શ્રેણિકની વિશેષતા જો બાળકો, ખાસ શ્રેણિકની વિશેષતા જુઓ तो अग्र विकर्णना घटको मन पड़े में लख्या छे, पण आ बंने घटको जो आ बंने घटको सेम निशानी साथे, आ बंने घटको पण सरखा छे निशानी साथे, आ बंने घटको पण सरखा छे निशानी साथे। तो चलो आनो a डैश शोधीए એટલે કે પરિવર્ત શ્રેણિક। તો therefore a डैश बराबर a डैश શું થશે? તો કે જે પહેલી રો છે એ થઈ જવાનો પહેલો સ્તંભ, તો 5 6 -7। જે બીજી હાર છે એ થઈ ગયો બીજો સ્તંભ, તો 6 4 3 અને જે ત્રીજી હાર છે એ થઈ ગયો ત્રીજો સ્તંભ -7 3 2। જો તો આ બંને શ્રેણિકમાં કોઈ ફરક દેખાય છે કે બંને સરખા દેખાય છે? ધ્યાનથી જુઓ, અહીંયા પહેલી રો હતી 5 6 -7 સેમ રો, જે બીજી રો છે 6 4 3 સેમ અને ત્રીજી રો છે -7 3 2। અહીંયા પણ એ જ છે। મતલબ શું થયું? a ડેશ બરાબર a,
બરાબર છે a ડેશ બરાબર a, તો અહીંયા આગળ શ્રેણિક a કેવો કહેવાય? તો therefore શ્રેણિક a સમમિત શ્રેણિક છે. બરાબર છે, સમમિત શ્રેણિક છે. એટલે ખાસ ઈ ધ્યાન રાખો, જ્યારે પણ સમમિત શ્રેણિક હોય તો એ શ્રેણિકમાં વિકર્ણના ઘટકો કંઈ પણ હોઈ શકે, પરંતુ આ બંને ઘટકો, આ ઘટક અને આ ઘટક, આ બધા જ ઘટક નિશાની સહિત એક સરખા હોય. બરાબર, આ વાત કોની કરી? સમમિત શ્રેણિકની. તો ચાલો બાળકો આગળ વાત કરીએ વિસમિત શ્રેણિક. બરાબર છે, વિસમિત શ્રેણિકની વ્યાખ્યા પણ જોઈએ અને ઉદાહરણ પણ લઈએ કે ભાઈ વિસમિત શ્રેણિક કેવો હોય. જોતા રહેજો ખાસ. બરાબર છે. હવે વિસમિત અને સમમિત એમાં બહુ જ ઝાઝો ફરક નથી. તો જોઈએ શું છે. તો વિસમિત શ્રેણિક, કેવા શ્રેણિકને વિસમિત શ્રેણિક કહેવાય? તો જુઓ ચોરસ શ્રેણિક. ચાલો સરસ, અહીંયા પાછું ચોરસ શ્રેણિક તો આપેલું છે, એટલે વિસમિત માટે પણ ચોરસ શ્રેણિક તો હોવું જ જોઈએ. અને શરત જુઓ, a ડેશ બરાબર શું થાય? જો ચોરસ શ્રેણિક a બરાબર a આવી છે, આના માટે a ડેશ બરાબર શું થાય? માઈનસ a થાય. a ડેશ બરાબર માઈનસ a થાય તો શ્રેણિક a ને કેવો શ્રેણિક કહેવાય? વિસમિત શ્રેણિક. બરાબર છે, વિસમિત. મેઈન ચોરસ તો હોવો જ જોઈએ. બરાબર છે. અને કોઈ પણ શ્રેણિક નો પરિવર્ત શ્રેણિક શોધો. પરિવર્ત શ્રેણિક શોધો તો એ શ્રેણિક કેવું મળવું જોઈએ? જે મૂળ શ્રેણિક હતો એનો વિરોધી શ્રેણિક, મતલબ a ડેશ બરાબર શું થવું જોઈએ? માઈનસ a. ઓકે, તો ચાલો હવે વિસમિત શ્રેણિકનું પણ ઉદાહરણ લઈએ. અહીંયા લખી દઉં વિસમિત શ્રેણિક નું ઉદાહરણ. ચાલો ભાઈ, વિસમિત શ્રેણિક નું ઉદાહરણ. તો કેવા શ્રેણિક હોય? તો ચાલો અહીંયા આગળ શ્રેણિક હું લખું છું b. ઓકે, b. તો b બરાબર ખાસ જોતા રહેજો. 3/3 ચોરસ છે એટલે અહીંયા 0 7 ઓછા 2. હવે અહીંયા આગળ શું છે? તો કે વિકર્ણના ઘટકો, અગ્ર વિકર્ણના ઘટકો. બાળકો, અગ્ર વિકર્ણના ઘટકો કમ્પલસરી કેવા આવે? 0 આવી જશે. બહુ સરસ આંકડો. બરાબર છે. અગ્ર વિકર્ણના ત્રણે ત્રણ ઘટક 0 જ હોવા જોઈએ વિસમિત શ્રેણિકમાં. અને બીજો શું ફરક છે એ પણ કહી દઉં છું તમને. બરાબર છે. ચાલો આ તો લખી દીધી રો. ત્રીજી રો અહીંયા લખી 2 -5 અને 0. ઓકે, ચાલો અગ્ર વિકર્ણના ઘટકો મન પડે એ લખ્યા. અને હવે જે સમમિત શ્રેણિકમાં હતું કે આ બંને ઘટકો સરખા, આ બંને સરખા, આ બંને સરખા. અહીંયા સરખા તો ખરા પણ વિરોધી. અહીંયા 7 તો અહીંયા શું છે ભાઈ? -7. અહીંયા છે -2 તો 2, 5 તો -5. ચેક કરીએ કે શ્રેણિક b વિસમિત છે કે કેમ. ચાલો તો b વિસમિત માટે આપણે b ડેશ તો શોધી લઈએ. તો b ડેશ એટલે શું થાય બાળકો? પહેલી હર થઈ ગયો પહેલો સ્તંભ. બરાબર છે. બીજી હર છે એ થઈ ગયો બીજો સ્તંભ. ત્રીજી હાર છે એ થઈ ગયો ત્રીજો સ્તંભ. બરાબર. ચાલો આ થઈ ગયો b ડેશ. હવે શું કરીએ બાળકો? તો અહીંયા આગળ બધા જ ઘટકમાંથી -1 ને કોમન કાઢો. ચાલો -1 કોમન, તો કોમન બધામાંથી નીકળે. તો ચાલો -1 કોમન કાઢ્યા તો અહીંયા મળ્યા b ડેશ બરાબર માઈનસ. તો બધા ઘટક વિરુદ્ધ થઈ જવાના. તો 0 -7 2. બીજું કોલમ 7 0 -5 અને ત્રીજું કોલમ -2 5 0. ચાલો જો અહીંયા આગળ મળી ગયો આપણને b ડેશ, પણ માઈનસ કોમન કાઢેલા છે. હવે આ શ્રેણી કમ્પેર કરો ચલો આની સાથે. તો 0 7 2 વેરી ગુડ. જો પહેલી રો સેમ, બીજી રો -7 0 5 સેમ, ત્રીજી રો પણ સેમ. એટલે અહીંયા મળ્યા -b.
બરાબર છે, મતલબ શું થાય b ડેશ બરાબર માઈનસ b. અને જેવું થયું ને, કોઈ પણ શ્રેણીનો પરિવર્ત શ્રેણિક એનો વિરોધી શ્રેણિક મળે તો એનો મતલબ તો અહીંયા આગળ શ્રેણિક b કેવો થશે? વિસંમિત શ્રેણિક. બરાબર છે, વિસંમિત શ્રેણિક છે આ એનું ઉદાહરણ. કોઈ પણ શ્રેણિક છે સંમિત છે કે કેમ જોઈને જ ખબર પડી જાય. બરાબર છે, સંમિત તો વિકર્ણના ઘટકો ગમે તે, આ બંને સેમ, આ બંને સેમ, આ બંને સેમ નિશાની સહિત. અને વિસંમિત તો વિકર્ણ 0 0 0 ઓપોઝિટ એટલે કે વિરુદ્ધ, આ બંને પણ વિરુદ્ધ અને આ બંને ઘટકો પણ વિરુદ્ધ થઈ જાય. બરાબર છે, તો વિસંમિત થઈ ગયો. ખાસ ધ્યાન રાખજો બાળકો, વિસંમિત શ્રેણિક. બરાબર છે. હવે પાઠ્યપુસ્તક જોશો બાળકો, 71 નંબરનું પેજ છે. અહીંયા કહ્યું છે જેના ઘટકો વાસ્તવિક સંખ્યા હોય તેવા ચોરસ શ્રેણિક A માટે a plus a dash સંમિત શ્રેણિક છે અને a minus a dash વિસંમિત શ્રેણિક છે. તો આને આપણે બાળકો સરસ રીતે સાબિત કરીએ છીએ. હા, જોતા રહેજો. બરાબર છે, પરીક્ષામાં પૂછાતું નથી પણ અગત્યનો ટોપિક મને લાગે છે. તો અહીંયા લખીએ આપણે, બરાબર, સાબિત કરો કે a plus a dash સંમિત શ્રેણિક છે. જોઈ લો બાળકો, a plus a dash સંમિત શ્રેણિક છે એવું સાબિત કરવું છે. તો પહેલામાં પહેલું તમને સમજાવું છું, પણ 1 મિનિટ અહીંયા ધ્યાન રાખો બાળકો. પહેલા હું ધારી લઉં છું, ધારો કે શ્રેણિક b બરાબર a plus a dash. ઓકે, b બરાબર કેટલા છે? a plus a dash. એક્ચ્યુઅલી અહીંયા શું સાબિત કરવું છે? તો કે a plus a dash સંમિત છે. પણ અહીંયા a plus a dash આપણે ધારી લીધો છે શ્રેણિક b, તો ઇનડાયરેક્ટલી થઈ ગયું. આપણે સાબિત કરવાનું શું? તો કે b એ સંમિત છે અને સંમિત ની વ્યાખ્યા શું છે? તો કે b dash બરાબર b સાબિત કરવું પડે. b dash બરાબર b સાબિત કરવું પડે. તો ચાલો b dash થી શરૂઆત કરું. ચાલો હવે b dash બરાબર a plus a dash whole dash પરિવર્ત શ્રેણિકના ગુણધર્મનો પણ ખાસ ઉપયોગ કરવો પડશે. ચાલો ડેશ બંનેને આપી દો ભાઈ. તો અહીંયા આગળ થાય a dash વત્તા a dash નો પણ ડેશ, તો ઇઝ ઇક્વલ ટુ a dash તો એવા એવા a dash નો ડેશ થઈ જવાનો. એ ગુણધર્મ ભણી ચૂક્યા છે ઓલરેડી. હવે ભાઈ સરવાળા માટે તો ક્રમનો નિયમ સાચો છે. તો a dash પ્લસ a ની જગ્યાએ શું લખાય? a plus a dash કોના બરાબર મળ્યા? તો કે b dash બરાબર. પણ ઉપર જો શું ધાર્યું છે? શ્રેણિક b બરાબર a plus a dash. તો a plus a dash એટલે આપણે લખી શકીએ b. જો તો શું મળ્યું? b dash બરાબર b. પણ b એ શું છે? a plus a dash. તો અહીંયા આપણે લખી શકીએ therefore b બરાબર a plus a dash કેવો શ્રેણિક છે? સંમિત. બરાબર, સંમિત શ્રેણિક છે. જોઈ લો કેટલી સહેલું પ્રૂફ છે. સાબિતી બહુ જ સહેલી છે. ચાલો બાળકો, હજુ આગળ આપણે કામ કરવાનું જ છે. જોઈ લઈએ છે. ચાલો હવે બીજું આવું કંઈક સાબિત કરી લઈએ. બરાબર છે, તો અહીંયા આગળ શું લખીએ? a minus a dash. ધ્યાન રાખજો બાળકો, અહીંયા ચોરસ શ્રેણિક માટે જ વાત કરવાની છે. સાબિત કરો કે a minus a dash કેવો શ્રેણિક છે? વિસંમિત. વિસંમિત શ્રેણિક છે. બાળકો બહુ સહેલું છે. આના જેવું છે. ગુણધર્મનો ઉપયોગ કરવાનો છે અને સાબિત કરવાનું છે વિસંમિત. પણ તમને ખાસ એ ખબર હોવી જોઈએ કે વિસંમિત શ્રેણિક એટલે શું. બરાબર છે, વિસંમિત શ્રેણિક એટલે કોઈ પણ શ્રેણિકનો તમે પરિવર્ત શ્રેણિક લો, એટલે કે એ શ્રેણિક હોય તો એનો પરિવર્ત શ્રેણિક લો
તો a ડેશ બરાબર શું મળે બાળકો -a. જો a ડેશ બરાબર -a થઈ ગયા તો શ્રેણિક a ને કહેવાય પરિવર્ત શ્રેણિક. તો સેમ આના જેવું આપણે કંઈક ધારવું પડશે. ચાલો ધારી લઉં છું. ધારો કે શ્રેણિક c બરાબર a ડેશ. c બરાબર શું ધર્યા a ડેશ. હવે a ડેશ ને વિસંમિત સાબિત કરવું છે. એની જગ્યાએ આપણે સાબિત કરીએ c ને. જે શ્રેણિક c છે એને શું સાબિત કરીએ વિસંમિત શ્રેણિક. તો એનો મતલબ c ડેશ બરાબર -c લેવા પડે ભાઈ. બરાબર c ડેશ બરાબર -c સાબિત કરવા પડે. તો c ડેશ થી શરૂઆત કરી. જેમ b ડેશ થી શરૂઆત કરી એવી અહીંયા c ડેશ થી શરૂઆત કરી. ચાલો જોજો. તો હવે c ડેશ બરાબર a ડેશ આખાનો ડેશ. તો therefore c ડેશ, ચાલો ડેશ આપી દો. તો એનો ડેશ -a ડેશ હોલ ડેશ. c ડેશ ઇઝ ઇક્વલ ટુ a ડેશ a1 a ડેશ નો ડેશ a થઈ જવાનો. હવે આપણે જોઈએ છે ખરેખર તો a ડેશ બંને ટર્મમાંથી -a કોમન કાઢી દો. અહીંયા મળ્યા c ડેશ બરાબર માઈનસ કોમન. તો a ડેશ પણ a ડેશ શું છે બાળકો a ડેશ છે c બરાબર છે. તો અહીંયા શું સાબિત કર્યું આપણે જો તો c ડેશ બરાબર -c. તો આનો મતલબ શ્રેણિક c બરાબર a ડેશ કેવો શ્રેણિક કહેવાય વિસંમિત શ્રેણિક છે. બિલકુલ ધ્યાન રાખજો, બિલકુલ અને સમજજો. બરાબર છે. એક પ્રમેયનું સરસ મજાનું સ્ટેટમેન્ટ હતું, આપણે સાબિત કરી દીધું. બરાબર છે. હવે એક સરસ મજાનું સ્ટેટમેન્ટ છે એને પણ હું લખી દઉં છું. જોતા રહેજો. કોઈ પણ ચોરસ શ્રેણિકને બરાબર કમ્પલસરી બાળકો જોઈ લેજો કયા શ્રેણિકની વાત છે. ચોરસ શ્રેણિકને બરાબર છે. કોઈ પણ ચોરસ શ્રેણિકને એક સમમિત શ્રેણિક, એક કયો શ્રેણિક તો કે એક સમમિત શ્રેણિક અને એક વિસંમિત શ્રેણિક અને એક વિસંમિત શ્રેણિક ના સરવાળા સ્વરૂપે દર્શાવી શકાય. પાછું તમને થશે કે ભાઈ આ શું આવી ગયું નવું, કહી દઉં તમને ડિટેલમાં. બરાબર છે. આની વાત ડિટેલમાં કરું છું, કોઈ ચિંતા કરવાની જરૂર નથી. પણ આને રિલેટેડ જે દાખલા છે એ દાખલા 4 માર્કમાં પૂછાય છે. બરાબર છે. એટલે ખાસ આ ટોપિક કમ્પ્લીટ તૈયાર કરી દેવાનો. શું કહ્યું છે ચાલો હવે જોઈએ. કોઈ પણ ચોરસ શ્રેણિક આપી હોય બરાબર છે a ધારો કે, તો a બરાબર શું લખાય b + c. બરાબર. કોઈ પણ શ્રેણિક ચોરસ શ્રેણિકને એક સમમિત શ્રેણિક અને બીજો કયો છે વિસંમિત શ્રેણિક ના સરવાળા સ્વરૂપે દર્શાવી શકાય. મતલબ અહીંયા આગળ જોતા રહેજો. ધારો કે એ કેવો શ્રેણિક છે ચોરસ શ્રેણિક છે. આ સમજજો બાળકો ખાસ. એ ચોરસ શ્રેણિક છે તો શ્રેણિક a બરાબર શું લખી શકાય તો કે બે શ્રેણિકોનો સરવાળો b + c. એમાંથી એક શ્રેણિક b કેવો થવો જોઈએ સમમિત અને c વિસંમિત. શ્રેણિક b કેવો થાય બાળકો સમમિત શ્રેણિક. ખાસ શ્રેણિક b થશે સમમિત શ્રેણિક અને શ્રેણિક c શું થઈ જવાનો તો કે વિસંમિત શ્રેણિક. એટલે ચોરસ શ્રેણિક a ને એક સમમિત અને એક વિસંમિત શ્રેણિકના સરવાળા સ્વરૂપે આપણે દર્શાવી શકીએ. પાછો પ્રશ્ન થાય કે સર સમમિત ને વિસંમિત પાછું કેમનું અને કેમનું શોધવાનું? ચાલો શીખવાડું છું. છે ધ્યાન રાખજો.
તો બી એટલે કયા પ્રકારનો શ્રેણિક મળે અને સી કયા પ્રકારનો મળે એ પણ જોઈ લઈએ એટલે તમને પરફેક્ટ આઈડિયા આવી જશે. જોતા રહેજો. કોઈ પણ શ્રેણિક A બરાબર છે એને શું લખી શકાય 1/2a વત્તા 1/2a આવું આપણે લખી શકીએ. અડધો ને અડધો આખો a બરાબર. હવે અહીંયા આગળ શું કરું છું ખાસ 1/2a ડેશ ઉમેરું છું અને બાદ કરું છું. બધી પ્રેરણા અહીંયાથી મળે છે. બધી પ્રેરણા અહીંયાથી મળે છે. બરાબર છે. ચાલો જોતા રહેજો. therefore શ્રેણિક A બરાબર 1/2a વત્તા 1/2a ડેશ જોજો હો ઉમેર્યા 1/2a અને 1/2a ડેશ બાદ કર્યા 1/2a 1/2a ડેશ ઉમેર્યા અને 1/2a ડેશ બાદ કર્યા. હવે પહેલી બંને ટર્મ જુઓ બાળકો. પહેલી બંને ટર્મ તો પહેલી બંને ટર્મ માંથી 1/2 ને કોમન કાઢે તો કૌંસમાં શું મળી ગયા 1/2a plus a ડેશ. પછીની બંને ટર્મ માંથી સેમ 1/2 ને ભાઈ કોમન કાઢી લીધા તો કૌંસમાં મળ્યા a minus a ડેશ. બરાબર. ખાસ હવે અહીંયા આગળ શ્રેણિક A બરાબર આને કહી દો B અને આ થઈ ગયા C. તો જ્યાં B શું થાય જો તો જ્યાં B બરાબર 1/2a plus a ડેશ અને C શું થઈ જશે 1/2a minus a ડેશ. હવે સમજો હો ખાસ. હવે અહીંયા જો શું સાબિત કર્યું a plus a ડેશ સમમિત શ્રેણિક છે. તો a plus a ડેશ સમમિત છે. આગળ અદિશ વડે ગુણ્યા કોઈ ફરક નહીં પડે. કોઈ ફરક ના પડે. મતલબ 1/2 a plus a ડેશ એ પણ સમમિત થવાનો. તો અહીંયા લખીએ જે સમમિત શ્રેણિક છે. જે સમમિત શ્રેણિક છે. તથા c બરાબર શું છે c બરાબર છે 1/2 a minus a ડેશ. હવે અહીંયા આગળ આ પરિણામ પણ આપણે સાબિત કર્યું છે. a minus a ડેશ વિસમિત છે જ. અદિશ વડે ગુણો તોય વિસમિત થવાનો. તો 1/2 a minus a ડેશ કેવો શ્રેણિક થઈ ગયો જે વિસમિત શ્રેણિક છે. મતલબ શું થયો તો કે શ્રેણિક A ને બીજા બે શ્રેણિકના સરવાળા સ્વરૂપે બતાવ્યો. કયા બે શ્રેણિક તો કે B અને C. તો B શું છે તો કે B છે 1/2a plus a ડેશ જે સમમિત છે અને C શું છે તો કે 1/2a minus a ડેશ જે વિસમિત છે. મતલબ વિસમિત C છે એ વિસમિત. બંનેનો સરવાળો કરો તો મળી જાય શ્રેણિક A. પરીક્ષામાં એવું પૂછ્યું તમને કોઈ એક શ્રેણિક આપી દે અને પૂછે કે શ્રેણિક A B C ગમે તે આપે એને પૂછે કે બે શ્રેણિકના સરવાળા સ્વરૂપે દર્શાવો જેમાંનું એક શ્રેણિક સમમિત હોય અને એક વિસમિત હોય. તો તમારે શું કરવાનું તો કે શ્રેણિક ધારો કે A આપ્યો છે. શ્રેણિક કયો આપ્યો છે A આપ્યો છે. ધ્યાનથી સાંભળજો. A આપ્યો છે પછી શોધી દેવાનો A ડેશ. બરાબર છે. શ્રેણિક A આપ્યો હશે પછી કયો શ્રેણિક શોધવાનો A ડેશ શોધવાનો છે. બરાબર. ચાલો અહીંયા આગળ લખી દઉં છું તો ખ્યાલ આવે. A ને સમમિત તથા વિસમિત શ્રેણિકના સરવાળા સ્વરૂપે દર્શાવો. આ નાનકડો પ્રશ્ન હોય 4 માર્કમાં પૂછે છે. કેટલા માર્ક 4 માર્કમાં પૂછે છે. ખાસ ધ્યાન રાખજો. તો પહેલા તમને શ્રેણિક A આપેલો હશે. બરાબર છે. શ્રેણિક A આપેલ છે. પછીનું બીજું સ્ટેપ A ડેશ શોધવું. A ડેશ તો બાળકો તમને કમ્પ્લીટ આવડી જાય. બરાબર છે. પરિવર્ત શ્રેણિક બહુ જ સહેલું છે આવડી જાય.
હવે શ્રેણિક a બરાબર શું છે b વત્તા c બરાબર છે. આપણે આગળ વાત કરી શ્રેણિક એટલે થાય b વત્તા c. તો b એટલે શું તો કે 1/2 a plus a dash. તો અહીંયા આગળ લખવાનું હવે શું લખવાનું b બરાબર 1/2 a plus a dash. આ શોધવાનું છે ભાઈ, આ શોધવાનું બરાબર. પછી શું તો કે b dash બરાબર b બતાવો, b dash બરાબર b. આવું સાબિત કરવું એટલે શ્રેણિક b શું થઈ ગયો સમમિત બરાબર. b dash બરાબર b બતાવવાના એટલે શ્રેણિક b સમમિત થઈ ગયો. પછી શું તો કે c પર આવી ગયા. તો હવે વાત કરવાની તથા c બરાબર 1/2 a minus a dash. આ પણ શોધવાનું છે, આ પણ શોધવાનું છે. ચલો ભાઈ આ મળી ગયું, આ મળી ગયું એટલે સાબિત કરવાનું c વિસમિત છે. તો એનો મતલબ c dash બરાબર શું બતાવશો માઈનસ c બરાબર. તો આનો મતલબ c એ કેવો શ્રેણિક થઈ ગયો વિસમિત બરાબર છે. શ્રેણિક એ તમને આપ્યો હશે a dash શોધવાનું સહેલું છે, a dash શોધવાનું સહેલું. a dash મળી ગયો એટલે તમારી જોડે બે શ્રેણિક થયા, એક a બીજો a dash. પછી ડાયરેક્ટ શ્રેણિક b લખી દો. b શું લખવાનું 1/2 a plus a dash બરાબર. એ શોધી દેવાનું 1/2 a plus a dash શોધી દો એટલે શ્રેણિક b કમ્પ્લીટ તમને મળી જશે. પાછું સાબિત કરવાનું b એ કેવો છે સમમિત. તો શ્રેણિક b કેવો મળશે તો કે વિકર્ણના ઘટકો મન પડે. આ બંને ઘટકો, આ બંને અને આ બંને નિશાની સહિત સરખા મળશે. તો શ્રેણિક b એ સમમિત થઈ જશે. તથા પછી વાત આવી ગઈ તથા c બરાબર 1/2 a minus a dash. એને શોધવાનો, એને શોધી દેવાનો. c dash તમને કેવું મળશે વિકર્ણના ઘટકો 0 0 0. આ બંને વિરુદ્ધ, આ બંને અને આ બંને વિરુદ્ધ ઘટકો મળશે. મતલબ થઈ ગયો c dash બરાબર -c. તો c એ વિસમિત શ્રેણિક થઈ ગયો બાળકો. મતલબ b આપણે શોધ્યો સમમિત, c શોધ્યો વિસમિત. અને છેલ્લે શું બતાવવાનું, છેલ્લે શું બતાવવાનું છે ખાસ જોતા રહેજો. અહીંયા લખું છું છેલ્લે શું બતાવવાનું છે એ જરાક અહીંયા લખું છું બરાબર છે. તો અહીંથી જશે આ તરફ, ખાસ ધ્યાન રાખજો બાળકો, અહીંયાથી આ તરફ બરાબર. આટલું મળ્યા પછી ફાઇનલ આપણે બતાવવાનું હવે જે બે શ્રેણિક b અને c શોધ્યા ને, તો b અને c નો સરવાળો કરવાનો અને b અને c ના સરવાળાને શું બતાવવાનું તો કે a બરાબર છે. b અને c ના સરવાળાને a બતાવી દેવાનો. તો જો અહીંયા આગળ આપણે સાબિત કર્યું b સમમિત છે, c વિસમિત છે અને સરવાળો a છે. મતલબ એક ચોરસ શ્રેણિક a ને સમમિત એટલે કે શ્રેણિક b, વિસમિત એટલે કે શ્રેણિક c ના સરવાળા સ્વરૂપે બતાવ્યું અને વધારાનું b સમમિત છે એવું પણ સાબિત કર્યું અને c વિસમિત છે એવું પણ સાબિત કર્યું. તો દાખલો આ રીતના પૂછે છે તો મેથડ તમને કમ્પ્લીટ કરી નેક્સ્ટ લેક્ચરમાં બરાબર છે આપણે દાખલો એ ગણવાનો છે. ખાસ ધ્યાન રાખજો મેથડ આ ન્યાય છે. થોડુંક સમજશો તો દાખલામાં કોઈ તકલીફ નહીં પડે. લગભગ 6-7 દાખલા આવી મેથડના છે તો કમ્પ્લીટ ધ્યાન રાખીને ભણજો. ઓકે, લેક્ચર પૂરો કરું છું. નેક્સ્ટ લેક્ચર લેક્ચર નંબર 19માં લેક્ચરમાં સમમિત વિસમિતના સરવાળા સ્વરૂપે દર્શાવો એવા આપણે દાખલા લેવાના છે. ઓકે બાળકો, લેક્ચર પૂરો કરું છું. પણ ખાસ આ બધી જ નોંધ અપ ટુ ડેટ નોટબુકમાં લખવાની છે. સમમિત વિસમિત કોને કહેવાય? સમમિત એટલે a dash બરાબર a, વિસમિત a dash બરાબર -a. પણ સમમિત વિસમિતમાં શ્રેણિક ચોરસ જ જોઈએ. કેવો જોઈએ બાળકો? ચોરસ જ જોઈશે. એટલે એને પણ ધ્યાનમાં રાખજો. ઉદાહરણ તો વિકર્ણ ગમે તે સેમ 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 તો સમમિત. વિસમિત એટલે વિકર્ણના ઘટકો કમ્પલસરી 0 અને આ ઓપોઝિટ, આ પણ ઓપોઝિટ અને આ પણ ઓપોઝિટ.
બીજું યાદ રાખો, a પ્લસ a ડેશ સમમિત છે, જ્યારે a માઇનસ a ડેશ વિસમિત છે. અદિશ વડે ગુણો તો કોઈ ફરક ના પડે. a પ્લસ a ડેશ ને તમે 5 વડે ગુણો કે 500 વડે કે માઇનસ 500, બરાબર. દાખલા તરીકે હું લખ્યું 50 ગુણ્યા a પ્લસ a ડેશ તોય સમમિત થવાનો, અને માઇનસ 500 ગુણ્યા a પ્લસ a ડેશ તોય સમમિત. સેમ વિસમિત માટે અહીંયા 50 વડે ગુણો તો 50 ગુણ્યા a માઇનસ a ડેશ તોય સમમિત, માઇનસ 500 વડે ગુણો તો માઇનસ 500 ગુણ્યા a માઇનસ a ડેશ તો વિસમિત જ થશે. બહુ જ વ્યવસ્થિત રીતે સમજજો બાળકો, બહુ કામમાં લાગે એવો ટોપિક છે અને બોર્ડની પરીક્ષા માટે બહુ જ અગત્યનો. ઓકે, લેક્ચર પૂરો કરું છું. 19મા લેક્ચરમાં આપણે મળીએ. ચાલો આવજો.